રક્ષાબંધન 2024 ક્યારે છે? રક્ષાબંધન 2024 ડેટ હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ 19 ઓગસ્ટના રોજ સવારે 3 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 11:55 સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે. રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે 1:46 થી 4:19 સુધી અવધિ 2 કલાક 37 રક્ષાબંધન માટે પ્રદોષ કાલ મુહૂર્ત સાંજે 5:56 થી 9:07 PM અવધિ 2 કલાક 11 રક્ષાબંધન 2024 ભદ્રાનો સમય રક્ષાબંધન ભદ્રાનો અંત સમય બપોરે 1:30 કલાકે રક્ષાબંધન ભદ્રા પૂછ સવારે 9:51 સવારે 10:53 રક્ષાબંધન ભદ્રા મુખ સવારે 10:53 બપોરે 12:37 રક્ષાબંધન પર શુભ યોગ રચાઈ રહ્યો છે. આ વર્ષે રક્ષાબંધન પર સવાર્ષ સિંધી યોગ રચાઈ રહ્યો છે. આ યોગ સવારે 6:08 સુધી થઈ રહ્યો છે, જે રાત્રે 8:10 સુધી ચાલશે. આ સાથે ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે. આ સાથે બુધ અને શુક્ર પણ આ રાશિમાં રહેશે, જેના કારણે બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ બની રહ્યો છે. રક્ષાબંધન 2024 શા માટે ઉજવવામાં આવે છે? જ્યારે રાજા બિરબલે ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને તેમને પાતાળલોકમાં પોતાની સાથે રાખ્યા હતા. આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલિના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી. મહાભારતના સમયગાળા દરમિયાન રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાડી પીળા કપડાનો ટુકડો કૃષ્ણના કાંડા પર બાંધી દીધો હતો, જેથી કૃષ્ણના હાથે થયેલી ઈજા મટી જાય. કૃષ્ણ આ કૃત્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદીએ તેમને પોતાનો ભાઈ બનાવ્યો છે અને હવે તેની સુરક્ષા કરવાની જવાબદારી તેની છે, જે કૃષ્ણએ તેના 5 શક્તિશાળી પતિઓ હોવા છતાં પણ વારંવાર કરી.